નમસ્કાર મિત્રો, શ્રી માનવ સેવા આશ્રમ દામનગર વતી હું સેવક સુજીત. આપ સૌ વિચારતા હશો કે રાત્રિના કેમ વિડીયો ઉતારે છે, પણ ઘણીવાર મહેમાનને ટાઈમ ન હોવા છતાં રાત્રિના સમય પણ આવતા હોય છે. તો ખાસ દેરડીથી આ જાનલ ચકલીગર નિલેશભાઈ અહીંયા આશ્રમે પધાર્યા છે. તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને આશ્રમે બર્ડ ફીડર, વોટર ફીડર ચકલીઓ માટે લઈને આવ્યા છે, અને ખાસ આશ્રમમાં મૂકવા માટે ગિફ્ટ માટે એક મસ્ત માળો લઈને આવ્યા છે. તો એ માળો તમને કેવો લાગે છે જરૂરથી અમને કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો, તમે પણ જો આ ફીડર લેવા માંગતા હોય તો અવશ્ય આ જાનલ ચકલીગરનો કોન્ટેક્ટ કરજો. તમને ખૂબ જ રિઝનેબલ ભાવમાં અને ખૂબ જ વ્યાજબી ભાવે તમને મળી જશે. આ જાનલ ચકલીગર દેરડી એની આઈડી છે, તમે ફોલો પણ કરી દેજો. અને ખાસ હવે નિલેશભાઈ આશ્રમે આવ્યા છે વિઝિટ કરવા માટે, તો બે શબ્દ કહેશે. ખાસ કરીને તો ભાઈ ઘણા સમયથી આશ્રમની રીલ્સ જોશું. જો કે આશ્રમનું જયારે 2-3 દિવસ ત્યાં જ બન્યો ત્યારે લગભગ આવ્યા હતા કા, પરંતુ ટાઈમના અભાવના કારણે છે ને ભાઈ કીધું આજ રાત્રે જ આવવું છે ભાઈ. એટલે છે ને જો હજી આ છે ને માલ આવેલો હતો દુકાને, અને સીધા જ ભાઈ છે ને અહીંયા લઈને વી આવ્યા છે. અને આ માળાનું તો હજી અમે લોન્ચિંગ જ કર્યું છે. ત્યાં ભાઈ પેલો માળો આશ્રમે બાંધવાનો છે. એટલે હવે એવું લાગે છે કે ભાઈ બેડો પાર થઈ જાય અમારો, અને ઘણા બધા એવા ઓર્ડર પણ આવી જાય એવું મને લાગે છે. અને ખાસ કરીને તો જો ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી, ભાઈ નાનું એવું યોગદાન ભાઈ આપણે પણ સેવામાં આપી દીધું છે. તો ખાસ કરીને સુજીતભાઈ, તમને કેવું લાગ્યું અમારું કામ? તમારો ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ, તમે આશ્રમ સુધી પહોંચાડવા બદલ. કેમ કે ઘણું બધું દૂર હોવા છતાં એના સમયમાંથી સમય કાઢીને અહીંયા શ્રી માનવ સેવા આશ્રમ દામનગર આવ્યા છે, એ બદલ હું નિલેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌને વિનંતી કરું છું, તમે પણ પધારો શ્રી માનવ સેવા આશ્રમ દામનગર. મિત્રો, ખાલી વિઝિટ કરવા તમે આવો, તમે આશ્રમનું માહોલ જોવો. તમે માહોલ જોશો એટલે તમને ખૂબ આનંદ આવશે. અહીંયા બેસવાની, ચા પાણીની ફૂલ બધી વ્યવસ્થા છે. તમે પણ પધારો શ્રી માનવ સેવા આશ્રમ દામનગર. અને શ્રી માનવ સેવા આશ્રમની આઈડીને ફોલો કરી દેજો. અને ખાસ કરીને આ જાનલ ચકલીગર દેરડીની આઈડી ફોલો કરી દેજો. અને વધારેમાં વધારે વિડીયો શેર કરજો. અમારી સેવાકીય પ્રવૃત્તિ કેવી લાગે છે જરૂરથી અમને કોમેન્ટ કરીને જણાવજો.